કઠોળ દક્ષિણ ગુજરાત વીજ કચેરીનો સિનિયર ક્લાર્ક અને લેબર કોન્ટ્રાક્ટરે કોમર્શિયલ વીજ કનેક્શન મેળવવા માટે 70,000 રૂપિયાની લાંચ માગી હતી, જેથી ફરિયાદીએ એસીબીને સંપર્ક કર્યો હતો। એસીબીના છટકામાં બંને કામરેજ ટોલનાકાની બાજુમાં સ્વાગત નર્સરીમાં લાંચના રૂપિયા લેતા ઝડપાઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ કઠોળ સબ ડિવિઝન સમાવેશ વિસ્તારની પોતાની માલિકીની જગ્યામાં કોમર્શિયલ વીજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો તથા પુરાવાઓ કઠોળ સબ ડિવિઝન કચેરી ખાતે ફરિયાદી આપવા આવ્યો હતો, ત્યારે જે કોમર્શિયલ વીજ મીટર લગાવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે કઠોળ સબ ડિવિઝનના સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સંતોષ ભગવાન સોનવણે ઉંમર વર્ષ 48 તથા લેબર કોન્ટ્રાક્ટર ભરત રમણીક સાવલિયાએ ફરિયાદી પાસે 70,000 રૂપિયા લાંચની માંગણી કરી હતી। ફરિયાદી પાસે પૂરતા પેપરો હતા, જેથી તેઓ લાંચ આપવા માંગતા ન હતા, જેથી લાંચિયા સિનિયર ક્લાર્ક અને લેબર કોન્ટ્રાક્ટરને પાઠ ભણાવવા એસીબીનો સંપર્ક કર્યો હતો। હરકતમાં આવેલા સુરત ગ્રામ્ય એસીબી પીઆઈ આર.કે. સોલંકીએ પોતાની ટીમ સાથે છટકું ગોઠવ્યું હતું। આ દરમિયાન સિનિયર ક્લાર્કે લાંચની 70,000 રૂપિયાની રકમ લેવા લેબર કોન્ટ્રાક્ટરને મોકલ્યો હતો। એસીબીએ કામરેજ ટોલનાકા પાસે સ્વાગત નર્સરીમાં લાંચની રકમ લેવા આવેલા સિનિયર ક્લાર્ક સંતોષ ભગવાન સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત રમણીક સાવલિયાને આબાદ ઝડપી પાડ્યા હતા અને લાંચની 70,000 રૂપિયા રકમ રિકવર કરી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।